ટાઇટલ કરવા ચોથ સ્ટોરી। મારા લગ્નને 12 વર્ષ થઈ ગયા છે। સગાઈ પછી હું અને મારા પતિ ધેવત ફોન પર ખૂબ વાતો કરતા હતા। 1-2 વાર તે મારા શહેરમાં આવ્યા તો મુલાકાતો પણ થઈ। લગ્ન પછી અમે હોંગકોંગ, મકાઉ ફરવા પણ ગયા હતા। ઘણી મજા કરી હતી। તે દિવસો મારા કેટલાક સારા હતા, પણ આજે તે બધી વીતી ગયેલી વાતો છે। મારી જિંદગી તે પછી એક રૂટીન બનીને રહી ગઈ છે। લગ્નના 6 મહિના પછી મને જાણ થઈ કે ધેવત ખૂબ જ સીધો અને સરળ વ્યક્તિ ખરો, પરંતુ તે રોમેન્ટિક નથી। હું હંમેશા ફિલ્મો જેવું વૈવાહિક જીવન જીવવા માંગતી હતી, કેટલીક સરપ્રાઇઝ, કેટલીક રોમેન્ટિક પિરિયોડિકલ આઉટિંગ પાર્ટી, પરંતુ રોજિંદા જીવનથી ઉબાઈને મનના આગેવાન સંતોષવા ફોન ચેટિંગના રવાડે ચડી। મારો પતિ સરળ સ્વભાવનો, કદી ગુસ્સો ન કરે તેવો, સીધી વાત કરનાર સાલસ, અને મારે 10 વર્ષની સ્માર્ટ અને સમજદાર પુત્રી આલેશ્રા હતી। જીવન જીવવા માટેની બધી જ સગવડ હાથવગી હતી, પરંતુ છેલ્લા કેટલાક 1.5 વર્ષથી દુષ્યંત ઓનલાઈન મિત્ર બનીને મારા જીવનમાં આવ્યો અને પછી બધું બદલાઈ ગયું હતું। હું મારી દીકરી અને પતિની ગેરહાજરીમાં દુષ્યંત સાથે કોમ્પ્યુટર પર ઘણી ચેટ કરતી અને તેની સાથે વાતો કરવાનો એક મોકો પણ છોડતી નહીં। મને લાગતું કે મારા જીવનની દરેક વાત જ્યાં સુધી દુષ્યંત સાથે શેર ના કરું ત્યાં સુધી મારી દરેક ખુશી અધૂરી હોય એમ લાગતું। અમારી મિત્રતા એ મુકામ ઉપર હતી કે બંનેને એકબીજા સાથે વાત કર્યા વગર ચાલતું નહીં। આમ દરરોજ વાત કરવી એ બંને દિનચર્યાનો અભિન્ન ભાગ હતો। દુષ્યંતની પણ આવી સ્થિતિ હતી। ઘણું કરીને હું ધેવતના ઓફિસ જાય પછી કે દીકરી સ્કૂલે જાય પછી વાત કરતી હતી। આલેશ્રા ક્યારેક કોમ્પ્યુટરની વેબ હિસ્ટ્રી જોઈ મને પૂછતી, મમ્મી આ દુષ્યંત કોણ છે? ત્યારે હું મૂંઝાતી અને મને શું ખબર એવો જવાબ આપી એને શાંત કરતી। આથી વધારે શું કહેવું તે સૂઝતું નહીં। સમય અનુસાર આલેશ્રા વહેલી મેચ્યોર હતી। તેને થોડો ખ્યાલ આવી રહ્યો હતો કે હું કંઈક ખોટું કરીને છુપાવું છું, હું કંઈક કરી રહી છું જે મારે ના કરવું જોઈએ। આલેશ્રા રોષમાં ઘણીવાર તેની મુશ્કેલી વ્યક્ત કરતી, પણ મારા પ્રત્યેના સ્નેહને લીધે ચર્ચા વધારતી નહીં। તે દિવસે 15મી ઓગસ્ટ હતી। હું રસોડામાં ઉપમા અને કોફી બનાવતી હતી। ધેવજ હજુ બેડરૂમમાં હતો અને આલેશ્રા ડ્રોઈંગ રૂમમાં ટીવી જોતી હતી। ત્યાં મારા ફોન ઉપર દિલ પુકારે આરે આરે રિંગટોનનું ગીત રણક્યું અને મને તરત જ ખ્યાલ આવી ગયો કે ફોન દુષ્યંતનો છે। ડ્રોઈંગ રૂમમાં પહોંચ્યું તે પહેલાં ફોન મારી દીકરીના હાથમાં હતો। મારું દિલ ધડકતું હતું। સારું હતું કે ફોન નંબર મારા ફોનમાં સેવ કરેલો રાખ્યો નહોતો, તેથી ફોનના સ્ક્રીનમાં દુષ્યંતનું નામ નહોતું। હું ઝડપથી ફોન લઈને બાલ્કનીમાં પહોંચી ગઈ। કેમ છે? બસ તારો અવાજ સાંભળવાની ઈચ્છા થઈ એટલે લગાવી દીધો। ઓ મજનુ, તારી જૂની રેકોર્ડ વગાડ નહીં। મને કહે કે તે આજે કેમ ફોન કર્યો? તને ખબર હોવી ઘટે કે આજે રજાનો દિવસ છે અને ધેવત અને આલેશ્રા બંને ઘરે જ છે। આવી રીતે વાત કરવી તેની હાજરીમાં મારા માટે મુશ્કેલ બનતી હોય છે। મેં રઘવાટમાં તેને કીધું, માય સ્વીટ હાર્ટ, મારાથી હવે વધુ વિરહ સહન નહીં થાય। હું તને મળવા માગું છું, માટે આવતા અઠવાડિયે જયપુર તને મળવા આવી રહ્યો છું। તો તું મારા માટે ત્યાં જયપુરમાં કોઈ હોટલમાં રૂમ બુક કરાવજે, અને બસ હોટેલના રૂમમાં તું અને હું બંને એકલા હોઈશું, બીજું કોઈ નહીં। દિલ ખોલીને મળીશું। દુષ્યંતે તેના દિલની વાત મન ખોલીને કરી। હોટલ? ના ભાઈ ના, હું તને હોટલમાં મળવા કેવી રીતે આવી શકું? તો પછી આપણે ક્યાં મળશું? હું ફક્ત તને મળવા માટે મુંબઈથી જયપુર સુધીના 1000 કિલોમીટરના અંતરે મળવા આવી શકું, તો તું તારા શહેરની હોટલ સુધી પણ ના આવી શકે? કેવી વાત છે? હું દુષ્યંતના પ્રેમળ શબ્દોમાં ખોવાઈ ગઈ અને ખ્યાલ ન રહ્યો કે આલેશ્રા ડ્રોઈંગ રૂમમાંથી બહાર આવી મારી પાછળ ઊભી હતી। મેં તેને જોતા દુષ્યંતને કીધું, ઠીક છે, હું પછીથી વાત કરીશ, અને પછી ફોનને ડિસ્કનેક્ટ કર્યો। કોનો કોલ હતો મમ્મી? આલેશ્રાએ મને પૂછ્યું। મેં જવાબમાં કીધું, તે તો મારી ફ્રેન્ડનો ફોન હતો, અને ફોન લઈને રસોડામાં ગઈ અને નાસ્તો બનાવવા લાગી। હું તે દિવસે રસોડામાં ભલે કામ કરતી હતી, પણ દિલો દિમાગ સાથે મુંબઈમાં દુષ્યંત પાસે પહોંચી ગઈ હતી। હૃદય જોરથી ધબકતું હતું। હું પણ તેને રૂબરૂ મળવાની આશામાં ઘણા સમયથી સળગી રહી હતી। હવે ક્યાંથી, ક્યારે અને કેવી રીતે મળવું તે નક્કી કરવાનું હતું, અને તેમાં અટવાઈ ગઈ હતી। જ્યારે કોઈ મનગમતી વ્યક્તિ જીવનમાં આવે છે ત્યારે તે વ્યક્તિને ખબર હોતી નથી કે શું થશે, અને તે અજાણી વ્યક્તિ ચૂપકીથી હૃદયની એટલી નજીક પહોંચી જાય છે કે તેના સિવાય બીજું સૂઝતું નથી। આમ જુઓ તો મારા જીવનમાં કોઈ કમી નહોતી। ધેવત સરળ પતિ જે તેની જરૂરિયાતનો પૂરો ખ્યાલ રાખતો હતો, પરંતુ જ્યારથી દુષ્યંત ઓનલાઈન મિત્ર બનીને મારા જીવન આવ્યો પછી બધું ઉલટ થઈ ગયું હતું।
હું મારી દીકરી અને પતિથી છુપાઈને કોમ્પ્યુટર પર ઘણું ચેટિંગ કરતી અને કોલ પણ કરતી. જ્યાં સુધી મારી દરેક વાત દુષ્યંત સાથે વહેંચાઈ નહીં ત્યાં સુધી મને કંઈક અધૂરું લાગતું. દુષ્યંત પણ મારી નાનામાં નાની વાત ધીરજથી સાંભળતો અને સકારાત્મક પ્રતિભાવ આપતો. મારી ઢેગલાભેર ખુશામત કરતો તે મારા દિલને ગમતું. હું જાણતી હતી કે હું કોઈની પરણેતર છું અને એક બાળકીની માતા છું, છતાં મને દુષ્યંતની વાતોનું રીતસરનું વળગણ થઈ ગયેલું હતું. 15મી ઓગસ્ટનો રજાનો દિવસ તો વીતી ગયો અને બીજા દિવસે બપોરે મેં મન બનાવી લીધું અને દુષ્યંતને ફોન લગાવ્યો. દુષ્યંત, હું જીવનમાં જે પડાવું છું, હું જ્યાં બહુ ભયભીત છું અને તારી સાથે સીધી વાત કરું છું. હવે હું આ ડર સાથે જીવવા માંગતી નથી. મારા મગજમાં કે તારા મનમાં કોઈ ખામી નથી તો હોટલમાં શું કામ તને મળું? તું મારા ઘેર આવું, હું તને મળવા માટે હોટલમાં નહીં આવું અને તું તને મળવાની તક ગુમાવવા માંગતી પણ નથી. મારી વાત સાંભળી દુષ્યંત હડબડી ગયો. તે બોલ્યો, તું શું બોલી રહી છે? તેનું ભાન છે તને? તારો પતિ ધૈવત અને દીકરી આલેશરા શું કહેશે? એમાં શું? આ ઘર મારું નથી? મારે કોઈ મિત્ર ના હોઈ શકે? મેં તને કીધું, જે થવાનું હશે તે થવા દે, જોઈ લેવાશે, પણ તું જ મારે ઘેરે આવ. મને વિચાર કરવા માટે થોડો સમય આપ, મને બીક લાગે છે. મેં તેને કીધું કે તું તો મોટા ઉપાડે રોજ કહેતો કે તારા એક ફોનથી હું તને મળવા દોડી આવીશ. હવે શું થયું? તું મળવા માટે પાછી પાની કરે છે. તું મને હોટલમાં બોલાવીને મારો ગેરલાભ ઉઠાવવા માંગતો હોય તેમ લાગે છે. ત્યારે દુષ્યંતે કીધું, ના, તેવી વાત નથી. હું તારો ખ્યાલ રાખીને તારે ત્યાં આવતા ડરું છું. હું 25મી તારીખે સવારે આવું છું તારે ઘેર. ખુશ ને? હવે એડ્રેસ લખાવ. છેલ્લા કેટલાક સમયથી હું વિચારી રહી હતી કે હું ધૈવતને કહી દઉં કે હું જિદ્દી રહેવા માંગુ છું અને છેવટે મેં આજે રાત્રે જમતી વખતે હિંમત કરી એકી શ્વાસે ધૈવતને કહી દીધું. ધૈવતે મારી તરફ જોયું અને બોલ્યો, કેમ? મેં કહ્યું, હું થાકી ગઈ છું. રૂટીનથી મારું મન સહારો ઝંખે છે. તેણે ડાઇનિંગ ટેબલ ઉપરથી થાળી અને વાડકીઓ એકત્ર કરવા માંડી. કોઈ જવાબ ન આપ્યો તેથી મારો ગુસ્સો વધી ગયો. તે થાળીઓ મૂકીને મારી સામે બેસી ગયો. તે બોલ્યો, શું કરું કે તું મને છોડીને જવાનો વિચાર ના કરે? હવે ઠીક છે, મેં વિચાર્યું અને કીધું, મારા એક સવાલનો જવાબ આપો. મને ઠીક લાગશે તો હું મારા નિર્ણય બદલી નાખીશ. મારો સવાલ એ છે, જો કોઈ તળાવમાં વચ્ચે ખીલેલું કમળ તને લાવવા માટે કહું અને તને ખબર હોય કે તેને લાવવામાં તારો જીવ જતો રહેશે, તો પણ ધૈવત તું એ કમળ લેવા જઈશ? સવાલ સાંભળીને ધૈવતે જે કહ્યું એનાથી મારું દિલ ડૂબી ગયું. તેણે કહ્યું, તેનું હું યોગ્ય સમયે કહીશ. 10 દિવસ ક્યાં વીતી ગયા તેનો ખ્યાલ ના રહ્યો. મારા મનમાં એક તરવરાટ હતો. હું અને દુષ્યંત આટલા સમયથી ચેટિંગ કરતા હતા, પણ દુષ્યંતે કદી મારો ફોટો માંગ્યો ન હતો. હું તેનો ફોટો માંગતી તો તે કહેતો, ફોટાને શું કરવાનું? આપણા તો દિલના સંબંધ છે. રૂબરૂ મળીશું ત્યારે એકબીજાને જોઈશું, તે રોમાંચિક રહેશે. આલેશરાથી આ દિવસનો મારો ઉમંગ છૂપો ન રહ્યો. મમ્મી, શું વાત છે? બહુ ખુશમાં રહે છે ને આજકાલ કંઈ? મેં કીધું, 25મીએ મિત્ર આવવાના છે. અમે ઘણા સમય પછી મળવાના છીએ. 25મી તારીખે સવારે જ્યારે હું ઉઠો જોયું તો ધૈવત ઘરમાં નહોતો. ટેબલ પર એક ગ્લાસ નીચે એક કાગળ દબાયેલો હતો. એ ધૈવતે મારા માટે લખીને મૂક્યો હતો. ધૈવતે લખ્યું હતું, મારી વાલી અર્થાંગીની, હું તારું માંગેલું કમળ લેવા નહીં જઈ શકું, કારણ કે હું જાણું છું તને મારી જરૂર પડવાની છે. ડગલે ને પગલે બજારમાંથી સામાન બદલીને લાવવામાં મારી મદદની જરૂર પડશે. જે રીતે તું લેપટોપ મોબાઈલનો પાસવર્ડ ભૂલી જાય છે, તેને ફરીથી અનલોક કરવા માટે તું મને શોધીશ. મોલમાંથી ખરીદી કરી પાછા આવીશ તો ગરમ પાણીનું ટબ લઈને આવવા માટે મને બૂમ પાડીશ. કાર પાર્કિંગની રસીદ ભૂલી જતાં તારી પ્રેશરની દવા યાદ કરાવવા અને ઘરમાં બધાનો જન્મદિવસ યાદ અપાવવા માટે પણ તો મારે રહેવું પડશે. હા, પરંતુ જો આવો કોઈ મળી જાય જે તારા માટે આ બધું કરી લે તો મને જણાવજે. હું જરૂર તારું માંગેલું કમળ લેવા તળાવની વચ્ચે જરૂર જઈશ. મારી આંખોમાંથી આંસુ ટપકીને કાગળ ભીનો કરવા માંડી. આગળ વાંચતી ગઈ તેમ મને ગળે ડૂમો ભરાવા માંડ્યો. ધૈવતે લખ્યું હતું કે જો તને મારી વાત ઠીક લાગી હોય તો તું તારો નિર્ણય બદલી દે. મને તું જે સ્વરૂપમાં છે તે સ્વરૂપમાં સ્વીકાર્ય છે. તારા વગર હું અધૂરો છું. એટલામાં ડોરબેલ રણકી. હું ઉતાવળથી દરવાજો ખોલવા ગઈ અને ડોર ગ્લાસમાં જોયું તો કોઈ પીઠ બતાવીને હાથમાં નાની એરબેગ સાથે ઊભેલું હતું. મેં દરવાજો ખોલ્યો. દરવાજા ખોલવાના અવાજ સાથે તે વ્યક્તિએ મને એક બોક્સ આપ્યું. ટુ માય સ્વીટી ફ્રોમ દુષ્યંત વિથ લોટ ઓફ લવ. બોક્સના વજન અને આકર્ષક પેકિંગ જોઈ રહી હતી અને વધારે હું કંઈ સમજું તે પહેલાં તે આંગતુક મને ભેટી પડ્યો.
તે ધૈવત જ હતો અને મનમાં ફાસ્ટ રિવાઇન્ડ અને ફાસ્ટ ફોરવર્ડ થતાં શું બન્યું હતું અને શું બની રહ્યું છે એનો ખ્યાલ ક્ષણમાં મને આવી ગયો. એટલામાં આલેશા પણ આવી ગઈ. બોલી, લો મોમ, હું તમારા મિત્ર માટે ગરમા ગરમ ફાફડા જલેબી લઈ આવી છું. ધૈવતે બાજી સંભાળી અને બોલ્યો, બેટા, મમ્મીના મિત્રનો પ્રોગ્રામ મુલતવી રહ્યો છે. તે હવે આજે નથી આવવાના. ચાલો આપણે ઠંડા થાય તે પહેલાં ખાઈ લઈએ. હું મારા આંસુ લૂછીને હળવી ફૂલ થઈ ગઈ. આજે નિયત સમયથી પહેલાં કરવા ચોથ ઉજવાઈ રહી